નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો, જ્ઞાન સહાયક બાબતે મોટા સમાચાર આવી રહ્યા છે। જ્ઞાન સહાયક બાબતે લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં તમે મિત્રો મારી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। મિત્રો અવશ્ય જોઈન થજો। તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે। કોઈ પણ ભરતી આવી, કોઈ પણ પરિપત્ર આવે, કોઈ પણ અપડેટ આવે મિત્રો, સાથે આંગણવાડી બાબતે, સરકારી કર્મચારી બાબતે, નિવૃત્ત કર્મચારી બાબતે, પેન્શન બાબતે, ડીએ બાબતે હરેક માહિતીનો ચેનલ અપલોડ કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ। મિત્રો વિડીયો લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશે। તો મિત્રો વાત કરીશું જ્ઞાન સહાયક બાબતે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તો તમે જોઈ રહ્યા છો મિત્રો, તેમ વિષય છે મે 2024 માસનું અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિલ રજૂ કરવા બાબત પરિપત્ર છે। વિષય છે મિત્રો, તાબા હેઠળ બિન સરકારી બિલ અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક નિમણૂક કરવામાં આવેલ છે। જે અન્વયે આપની શાળામાં સંબંધિત મુજબ ફરજ બજાવતા મે 2024 માસનું પગાર બિલ સાથે નિયત ક્રમાંક 10/5/2024 રોજ બપોરે 3 કલાક સુધીમાં ફરજિયાત રજૂ કરવામાં જણાવવામાં આવશે। જો સમય મર્યાદા રજૂ કરવામાં નહીં આવે તો કોઈ પણ પ્રશ્ન બાબતે ઉપસ્થિત હશે તો કોઈ જવાબદારી આચાર્યશ્રીની રહેશે। તો મિત્રો નોંધ છે, તારીખ 8/5/24થી જ્ઞાન સહાયક કરાર પૂર્ણ થવા પામેલ હોય તો સારા માસનું પગાર બિલ 1/5/24 તારીખ 8/5/24 સુધીનું આકરવાનું રહેશે। તો મિત્રો જે બિલ છે તમે જોઈ શકો છો મિત્રો, અહીં બિલ પણ હું જોઈ શકો છો મિત્રો, વર્ષ 2024 જ્ઞાન સહાયકનું માહિતી દસ્તાવેજપત્ર માધ્યમિક વિભાગનું શાળાના કોમ્પ્યુટરના મિત્રો નામ લખો છે, લાયકાત, વિષય, હાજર થવાની તારીખ, ફિક્સ પગાર બિલ તમામ વિગત મિત્રો જોઈ શકો। નીચે ઉચ્ચતર માધ્યમિક વિભાગનું આપેલું છે અને માધ્યમિક વિભાગનું પણ આપેલું છે। આ તમે લેટેસ્ટ પરિપત્ર મળીશું નવા એક વિડીયો સાથે। થેન્ક યુ વેરી મચ।